નમસ્કાર મિત્રો, કોમન પ્રવેશ પરીક્ષા 2025 ધોરણ 5ના બાળકો માટે જે સીઈટીની પરીક્ષા લેવામાં આવે છે તે પરીક્ષામાં ઉપયોગી થઈ શકે એવું 2024નું 120 ગુણનું પેપર આપણે સમજૂતી સાથે જોઈશું. કારણ કે ઘણી બધી વાર જૂના પેપરોમાંથી બેઠે બેઠા પ્રશ્નો આવનારી પરીક્ષામાં પૂછાતા હોય છે. તો 2024ના પેપરમાંથી જો કોઈ પ્રશ્ન હવે આવનારી પરીક્ષામાં પૂછાય તો તમારો એક પણ પ્રશ્ન ખોટો પડે નહીં. એટલા માટે આ આખું પેપર તમે બરાબર જોઈ લેજો. તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો, આજે આપણે કોમન પ્રવેશ પરીક્ષા 2024નું જે પેપર છે એ પેપરનું આપણે સમજૂતી સાથે સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1, પેટર્નમાં ચોથી સંખ્યા કઈ આવશે? જો આપણને સંખ્યાઓ આપેલી છે 101, 1001, 10,001, તો હવે કેટલા આવશે? તો જુઓ, બંને બાજુ એક એકડો છે અને વચ્ચે 0 વધતા જાય છે. પહેલામાં 1 0, પછી 2 0, પછી 3 0, તો હવે કેટલા આવે? 4 0 આવે. તો આપણો સાચો જવાબ આવશે બી, 1,01,000. પ્રશ્ન 2, જો 1 + 3 = 5, 2 + 4 = 7, 3 + 5 = 9 થાય તો 5 + 6 = કેટલા થાય? તો શું થાય છે આમાં? 1 + 3 એટલે 4 થયા, એમાં 1 ઉમેરી દીધો એટલે 5. પછી 2 + 4 એટલે 6, તો એમાં 1 ઉમેરી દીધો એટલે 7. પછી 3 + 5 તો 8, એમાં 1 ઉમેરી દીધો એટલે 9. તો હવે 5 ને 6 કેટલા થાય? 11. તો એમાં 1 ઉમેરી દો એટલે 12 જવાબ આવે. તો આપણો સાચો જવાબ આવશે એ, 12. પ્રશ્ન 3, નીચે ક્રમમાં આપેલ આકૃતિઓ પછી ચોથી આકૃતિ કઈ આવશે? જુઓ, 3 આકૃતિઓ આપણને આપેલી છે. તો એમાં જે મોટો કાંટો છે એ જુઓ, સૌથી પહેલાં 3 હતો, ત્યાર પછી ખસીને 6 પહોંચ્યો, વળી પાછો 9 ગયો, 15 મિનિટ ખસે છે. તો હવે 15 મિનિટ ખસે તો ક્યાં આવે? 12. એટલે કે બંને કાંટા ભેગા થાય. તો એવી આકૃતિ કઈ છે? ત્રીજી. તો આપણો સાચો જવાબ આવશે સી, ત્રીજી આકૃતિ આવે. પ્રશ્ન 4, 7, 10, 8, 11, 9, 12, તો હવે આગળ કેટલા આવે? એક પછી એક સંખ્યા સાથે સંબંધ છે. જુઓ, 7, 8, 9, એક મૂકીને એક સંખ્યા સાથે સંબંધ છે. પછી 10, 11, 12 છે. તો હવે જુઓ, 7 હતા, પછી 8 થયા, પછી 9 થયા, તો હવે કેટલા થાય? 10. તો આપણો સાચો જવાબ આવશે બી, 10. પ્રશ્ન 5, પ્રશ્નાર્થ છે ત્યાં કઈ સંખ્યા આવશે? જુઓ, આમાં કઈ રીતે પેટર્ન છે? વર્ગ કરેલો છે. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9. તો 4ની સામે પ્રશ્નાર્થ ચિહ્ન છે, તો 4નો વર્ગ કેટલો થાય? 16. તો આપણો સાચો જવાબ આવશે બી, 16. પ્રશ્ન 6, 10, 16, 22, 28, 34, તો હવે આગળ કેટલા આવે? તો જુઓ, સંખ્યા વધતી જાય છે અને કેટલા ઉમેરાતા જાય છે? 6 ઉમેરાય છે. બધી સંખ્યામાં 6 ઉમેરતા જવાના. તો 34માં તમે 6 ઉમેરો તો કેટલા થાય? 40. તો આપણો સાચો જવાબ આવશે સી, 40. પ્રશ્ન 7, ડોગ શબ્દને અરીસામાં જોતા તે કેવું લખેલું દેખાય? ડાબી જમણી બાજુ ફરી જાય. તો આપણો સાચો જવાબ આવશે સી. આ સીનો જવાબ છે એ રીતે તમને અરીસામાં દેખાય. પ્રશ્ન 8, જો 1/4 = 1/2 અને 1/2 = 1 લેવામાં આવે તો 1 બરાબર કેટલા? 1 બરાબર કેટલી કિંમત થશે? તો 1 બરાબર થશે 2. આપણો સાચો જવાબ આવશે એ, 2. તમે 1ની જગ્યાએ 2 મૂકી દો તો તમને બધો તાળો મળી જશે. પ્રશ્ન 9, નીચે આપેલ પેટર્નમાં કયો નિયમ સમાયેલ છે? જુઓ, 425, પછી 450, 475 અને 500. શું થાય છે? 25 ઉમેરાતા જાય છે. તો કયો નિયમ આવે? તો સાચો જવાબ આવશે ડી,
સંખ્યામાં 25 ઉમેરતા જવું. પ્રશ્ન 10, જો આપણને જે પેટર્ન આપેલી છે એમાં છેલ્લી આકૃતિમાં પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે? તો બધી આકૃતિમાં જુઓ શું થાય છે, 2 તો 2 નો વર્ગ જમણી બાજુમાં, પછી 3 તો 3 નો વર્ગ, 4 તો 4 નો વર્ગ અને 6 તો 6 નો વર્ગ. અને ડાબી બાજુ શું થાય છે, ડબલ કરવાના છે. જુઓ પહેલી આકૃતિમાં 2 હતા તો 4 થયા, બીજામાં 3 હતા તો 6 થયા, પછી ત્રીજામાં 4 હતા તો 8 થયા. તો હવે 6 છે તો 6 ના ડબલ કરો તો કેટલા થાય, 12. તો આપણો સાચો જવાબ આવશે સી, 12. પ્રશ્ન 11, ગીવને 5137 કોડ આપવામાં આવે, બેટને 924 કોડ આપવામાં આવે, તો ગેટનો કોડ શું થાય? તમે જોઈ લો આગળના શબ્દોમાં એટલે તરત જ ખ્યાલ આવી જાય. જીનો કોડ શું થાય, 5, એનો કોડ 2, ટીનો કોડ 4 અને ઈનો કોડ 7. તો આપણો સાચો જવાબ આવશે એ, 5247 જવાબ આવે. પ્રશ્ન 12, પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે? જુઓ તમે, ક ખ ગ ઘ ચ છ અને વચ્ચે 2 4 6 એ રીતે સંખ્યા આવે છે. તો આગળ સંખ્યામાં શું આવશે, 2 4 6 8. તો વચ્ચે 8 આવશે અને કક્કામાં શું આવે, ક ખ ગ ઘ ચ છ. પછી શું આવે, જ જ, પહેલા જલેબીનો જ અને પછી જબલાનો જ. તો આપણો સાચો જવાબ આવશે બી, જલેબીનો જ 8 અને જબલાનો જ. પ્રશ્ન 13, આગળની આકૃતિ કેવી આવશે? તો આમાં આપણે શું કરવાનું, માત્ર ચોરસ જુઓ. પહેલી આકૃતિમાં ચોરસ ક્યાં હતું, ડાબી બાજુ. પછી બીજી આકૃતિમાં ચોરસ ક્યાં ગયું, ઉપર ગયું, એટલે આમ આકૃતિ ઉપરની તરફ ફરે છે. પછી ત્રીજી આકૃતિમાં ચોરસ ક્યાં ગયું, જમણી બાજુ. તો હવે ક્યાં જાય ચોરસ, નીચે. તો નીચે ચોરસ હોય એવી આકૃતિ કઈ છે, પહેલી. તો આપણો સાચો જવાબ આવશે એ. પ્રશ્ન 14, જેવલ દર મહિનાની 1લી તારીખે તેના ગલ્લામાં ₹50 મૂકવા માગે છે. જો તે જૂન મહિનાથી શરૂ કરે તો ઓક્ટોબર મહિનાના અંતે તેની પાસે કેટલા રૂપિયા હશે? દરેક મહિનાની 1લી તારીખે ₹50 મૂકવાના છે. તો જૂન મહિનો આવે, જૂન મહિનાની 1લી તારીખ, જુલાઈની, ઓગસ્ટની, સપ્ટેમ્બરની અને ઓક્ટોબરની. કુલ કેટલી 1લી તારીખ થાય, 5 થાય. અને દર 1લી તારીખે 50 મૂકવાના છે. તો 50 ગુણ્યા 5 કરો તો કેટલા થાય, 250. તો આપણો સાચો જવાબ આવશે બી, 250. પ્રશ્ન 15, નીચેનામાંથી શું સાચું છે? જુઓ 4 ઓપ્શન જુઓ, આમાં શું સાચું છે? પહેલું જુઓ, 0 ગુણ્યા 5 બરાબર 0. સાચું છે? હા, પહેલું જ સાચું છે. તો આપણો સાચો જવાબ આવશે એ, 0 ગુણ્યા 5 બરાબર 0. બાકીનું બધું ખોટું છે. જુઓ બીજામાં 5 ગુણ્યા 0 તો 0 જ થવા જોઈએ, એના બદલે 5 થયા. ત્રીજામાં 1 ગુણ્યા 5 તો 5 થવા જોઈએ, એના બદલે 1 છે. અને ચોથામાં 0 ગુણ્યા 4 તો 0 થાય, એના બદલે 4 છે. તો આપણો સાચો જવાબ આવશે એ. પ્રશ્ન 16, દરજીને એક શર્ટ પર 6 બટન મૂકવાના છે. 15 શર્ટ પર મૂકવા તેને કેટલા બટનની જરૂર પડે? એક શર્ટ ઉપર 6 બટન, તો 15 શર્ટ ઉપર કેટલા થાય? માત્ર ગુણાકાર કરવાનો છે, 15 ગુણ્યા 6, 15 છક ને 90. તો આપણો સાચો જવાબ આવશે બી, 90. પ્રશ્ન 17, 5 6 8 11 15 20. તો હવે આગળ શું આવે? તો જુઓ કઈ રીતે સંખ્યા ઉમેરાતી જાય છે. 1 2 3 4 એમ ઉમેરાય છે. સૌથી પહેલાં 1 ઉમેર્યો, પછી 2, પછી 3, પછી 4, 5, આપણે છેલ્લે 6 ઉમેરવાના. 20માં તમે 6 ઉમેરો તો 26 થાય. તો આપણો સાચો જવાબ આવશે એ, 26. પ્રશ્ન 18, કયો માસ બાકીના 3 માસથી જુદો પડે છે? જાન્યુઆરી, એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર, આ 4માંથી શું જુદું પડે? તો આપણો સાચો જવાબ આવશે એ, જાન્યુઆરી. શા માટે? કારણ કે જાન્યુઆરી એક જ મહિનામાં 31 દિવસો છે. પછી એપ્રિલ મહિનામાં 30 હોય, જૂનમાં 30 હોય, સપ્ટેમ્બરમાં 30 હોય, માત્ર જાન્યુઆરીમાં 31 દિવસો છે. અને બાકીના 3 મહિના જે આપેલા છે એમાં 30 દિવસો હોય. એટલા માટે જુદો પડતો મહિનો કયો આવે? જાન્યુઆરી. પ્રશ્ન 19, દળ તો ગ્રામ, તો પ્રવાહી બરાબર શું? દળનો એકમ શું હોય?
કિલોગ્રામ, ગ્રામ, પણ અહીં નાનો એકમ લખેલો છે. તો આપણે પ્રવાહીનો નાનો એકમ લખવાનો. પ્રવાહીમાં કયો એકમ આવે? લીટર, મિલીલીટર. તો નાનો એકમ કયો હોય? મિલીલીટર. તો આપણો સાચો જવાબ આવશે બી, મિલીલીટર. પ્રશ્ન 20. કોઈ એક શાળાના વર્ગમાં 35 વિદ્યાર્થીઓ છે. કોઈ એક પ્રસંગે શિક્ષક દરેક બાળકને 3 ચોકલેટ આપે છે. ત્યારબાદ તેઓની પાસે 2 ચોકલેટ બાકી રહી. તો શરૂઆતમાં શિક્ષક પાસે કુલ કેટલી ચોકલેટ હશે? 35 વિદ્યાર્થીઓ છે અને 3 ચોકલેટ આપે છે. તો 35 ગુણ્યા 3 કરો તો કેટલા થાય? 105. અને એમાં 2 ચોકલેટ બાકી રહે છે તો 2 ઉમેરી દો તો કેટલા થાય? 107. તો આપણો સાચો જવાબ આવશે સી, 107. પ્રશ્ન 21. નીચેનામાંથી સિક્કાઓના કયા સમૂહની કિંમત સૌથી વધુ હશે? જુઓ, 20 રૂપિયાના 3 સિક્કા તો કેટલા થાય? 60 રૂપિયા. પછી 10 રૂપિયાના 5 સિક્કા તો 50 રૂપિયા થાય. 5 રૂપિયાના 7 સિક્કા તો 35 રૂપિયા થાય. અને 2 રૂપિયાના 15 સિક્કા તો કેટલા થાય? 30 રૂપિયા. તો સૌથી વધુ કિંમત કોની થાય? પહેલાની. 20 રૂપિયાના 3 સિક્કા એટલે 60 રૂપિયા થાય. તો આપણો સાચો જવાબ આવશે એ, 20 રૂપિયાના 3 સિક્કા. પ્રશ્ન 22. નીચેનામાંથી 5000 અને 1000ના અડધા ભાગથી બનતી સંખ્યા કઈ છે? 5000 અને 1000નો અડધો ભાગ એટલે 500 થાય. તો 5000 અને 500 એટલે કેટલા થાય? 5500. તો આપણો સાચો જવાબ આવશે બી. પ્રશ્ન 23. જેની લંબાઈ 80 મીટર અને પહોળાઈ 10 મીટર હોય તેવો લંબચોરસ કેટલી જમીન ઘેરી શકે? માત્ર આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. 80 ગુણ્યા 10 કરી દો તો કેટલા થાય? 800. તો આપણો સાચો જવાબ આવશે એ, 800 ચોરસ મીટર. પ્રશ્ન 24. પાઈ ચાર્ટ એટલે શું થાય? રેખીય આલેખ, પરિવાર વૃક્ષ, લંબાલેખ કે વર્તુળાલેખ? તો પાઈ ચાર્ટ એટલે શું થાય? તો જવાબ આવશે ડી, વર્તુળ આલેખ. પ્રશ્ન 25. 7956 સંખ્યામાં અંક 7ની સ્થાન કિંમત અને અંક 5ની સ્થાન કિંમતનો સરવાળો કેટલો થાય? તો 7ની સ્થાન કિંમત કેટલી થાય? 7000. અને 5ની કેટલી થાય? 50. તો 7000 વત્તા 50 કરો એટલે કેટલા થાય? 7050. તો આપણો સાચો જવાબ આવશે એ, 7050. પ્રશ્ન 26. હેમંત પછી કઈ ઋતુ આવે? જુઓ મિત્રો, બધી ઋતુ મેં જો અહીં બાજુમાં લખેલી છે. હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. તો હવે જુઓ, હેમંત પછી કઈ ઋતુ આવે? શિશિર. તો આપણો સાચો જવાબ આવશે બી, શિશિર. આ બધી ઋતુ યાદ રાખી લેજો, કારણ કે કોઈ પણ ઋતુ પૂછાય. આપણને એમ પૂછાય કે વસંત પછી કઈ ઋતુ આવે? તો આપણને તરત ખબર પડી જાય, ગ્રીષ્મ. તો આ રીતે 6 ઋતુના આપણે નામ યાદ રાખવાના છે. પ્રશ્ન 27. 20 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતા ટ્રેક્ટરને 110 કિમીનું અંતર કાપતા કેટલો સમય લાગશે? તો આમાં માત્ર આપણે ભાગાકાર કરવાનો છે. 110 ભાગ્યા 20 કરો એટલે 5 આવે અને શેષ વધે 10. તો 5 કલાક અને બાકીના 10 કિમી વધે છે. તો જુઓ, 20 કિમી માટે 1 કલાક લાગે. તો બાકીનું 10 કિલોમીટર છે એના માટે કેટલો સમય લાગે? અડધી કલાક. તો 5 કલાક અને બીજી અડધી કલાક એટલે શું થાય? આપણો સાચો જવાબ આવશે સી, 5 કલાક 30 મિનિટ. પ્રશ્ન 28. અમદાવાદ શહેરના મણિનગર નામના રહેણાંક વિસ્તારમાં લગભગ 2 લાખ વાહનો છે. તે પૈકી ચોથા ભાગના વાહનો 2 પૈડાવાળા છે. તો તેમની કુલ સંખ્યા કેટલી થાય? માત્ર ભાગાકાર કરવાનો છે કે 2 લાખ ભાગ્યા 4. ચોથો ભાગ કીધો છે તો 2 લાખનો ચોથો ભાગ કેટલો થાય? 50,000. તો આપણો સાચો જવાબ આવશે સી, 50,000. પ્રશ્ન 29. 4 અંકોની મોટામાં મોટી સંખ્યામાંથી 4 અંકોની નાનામાં નાની સંખ્યા બાદ કરતા ખાલી જગ્યા મળે. તો 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ હોય? 9999. અને 4 અંકની નાનામાં નાની સંખ્યા 1000. તો બંનેની બાદબાકી કરો. 9999 ઓછા 1000 તો જવાબ મળે 8999. તો આપણો સાચો જવાબ આવશે એ, 8999. પ્રશ્ન 30. ગુજરાતનું સૌથી પ્રાચીન હયાતનગર કયું છે? સૌથી જૂનું અને અત્યારે પણ હયાતમાં હોય એવું કયું નગર છે? દ્વારકા, વડનગર,
જુનાગઢ, ભુજ. તો આપણો સાચો જવાબ આવશે બી, વડનગર. પ્રશ્ન 31, એક બોક્સમાં 15 નંગ ચીકુ આવે તો આવા 20 બોક્સમાં કુલ કેટલા નંગ ચીકુ આવે? માત્ર ગુણાકાર કરવાનો છે, 15 ગુણ્યા 20. તો જવાબ આવે 300. તો આપણો સાચો જવાબ આવશે ડી, 300. પ્રશ્ન 32, બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિમી જેટલું અંતર કાપે તો 30 કિમી અંતર કાપવા તેને કેટલો સમય લાગે? આગળ જે દાખલો આવી ગયો એવો ને એવો છે, માત્ર ભાગાકાર કરવાનો છે. 30 ભાગ્યા 4 કરો તો 7 જવાબ આવે અને 2 વધે, શેષ વધે 2. તો 2 કિલોમીટરના કેટલા થાય? 1 કલાકના 4 કિમી છે તો 2 કિમીના કેટલા થાય? અડધી કલાક. તો 7 કલાક અને બીજી અડધી કલાક. તો આપણો સાચો જવાબ આવશે સી, 7 કલાક 30 મિનિટ. પ્રશ્ન 33, 8 કિલોગ્રામ કેરીના એક બોક્સની કિંમત ₹1200 હોય તો 1 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો થયો? એક બોક્સમાં 8 કિલો કેરી છે અને એના ₹1200 છે, તો 1 કિલોના કેટલા? માત્ર ભાગાકાર કરવાનો છે, 1200 ભાગ્યા 8 કરો તો જવાબ મળે 150. તો આપણો જવાબ આવશે સી, 150. પ્રશ્ન 34, નારંગીમાંથી રસ કાઢવામાં આવે તો તેના રસનું વજન નારંગીના વજનનું 3/5 ભાગનું થાય છે. તો આવી 10,000 કિલોગ્રામ નારંગીમાંથી કેટલો રસ તૈયાર થાય? તો 10,000 ગુણ્યા 3 ભાગ્યા 5. તો છેદ ઉડાડો તો જવાબ મળે 6,000. તો આપણો સાચો જવાબ આવશે બી, 6,000 કિલોગ્રામ. પ્રશ્ન 35, નીચે પૈકી કયો ખૂણો કાટકોણ નથી? જુઓ ઓપ્શન જુઓ. એ, ટીવીનો કોઈ એક ખૂણો, તો ટીવીનો ખૂણો હોય એ કાટકોણ હોય, સીધો હોય. બી, મોં ખોલીને પડેલા મગરના 2 જડબા વચ્ચેનો ખૂણો. મગર મોં ખોલે તો એમાં એકદમ કંઈ સીધો ખૂણો થાય નહીં. તો આપણો એ જ સાચો જવાબ આવશે. આપણો સાચો જવાબ આવશે બી, કે મોં ખોલીને પડેલા મગરના 2 જડબા વચ્ચેનો ખૂણો. પ્રશ્ન 36, નીચે પૈકી કયા સમયે ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કાટકોણ ખૂણો બનશે? એકદમ સીધો ખૂણો, 90નો ખૂણો કેટલા વાગે બને? 9 વાગે, 2 વાગે, 4 વાગે કે 6 વાગે? તો આપણો સાચો જવાબ આવશે એ, 9 વાગે બને. પ્રશ્ન 37, નીચે પૈકી કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું થશે? જે નાનું હોય એનું ક્ષેત્રફળ ઓછું થાય. તો આપણો સાચો જવાબ આવશે સી, ₹500ની ચલણી નોટ. પ્રશ્ન 38, ભારતના રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ કેટલો ભાગ રોકે છે? કુલ 3 ભાગ હોય, એમાં એક ભાગ કેસરી રંગનો હોય, તો કેસરી રંગ કેટલો ભાગ રોકે? 3જો. તો આપણો સાચો જવાબ આવશે બી, 3જો. પ્રશ્ન 39, નીચે પૈકી કયો વિકલ્પ ખોટી વિગતો દર્શાવે છે? તો એમાં સાચો જવાબ આવશે ડી. આ ચોથી જે આકૃતિ છે એનો ભાગ છે એ ખોટો છે, કારણ કે એનો ભાગ શું આવે? 2/8 અને એના છેદ ઉડાડો તો 1/4 એ સાચો ભાગ આવે. પ્રશ્ન 40, નીચે પૈકી કોણ 52નો અવયવ નથી? આ 4 સંખ્યા છે એમાં એવી કઈ સંખ્યા છે કે જે 52ને નિશેષ ભાગી ના શકે? તો આપણો સાચો જવાબ આવશે સી, 3. 52ને 3 વડે ભાગી શકાય નહીં. પ્રશ્ન 41, એક કેળાની કિંમત ₹3.50 હોય તો 5 કેળાના કેટલા રૂપિયા ચૂકવવા પડે? માત્ર ગુણાકાર કરવાનો છે, 3.50 ગુણ્યા 5. તો જવાબ મળે સી, ₹17.50 ચૂકવવા પડે. પ્રશ્ન 42, 2 મીટર અને 5 સેન્ટીમીટર એટલે કેટલા મીટર થાય? તો આપણો સાચો જવાબ આવશે બી, 2.05 મીટર. પ્રશ્ન 43, એક ચોરસ પાટિયાની પરિમિતિ 400 સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? 400 સેમી છે પાટિયાની પરિમિતિ, તો બધી બાજુનું માપ કેટલું હોય? 100 હોય, ચારે બાજુનું 100 સેમી. અને એને મીટરમાં ફેરવો એટલે કેટલું થાય? 1 મીટર થાય. તો હવે તમે એનું ક્ષેત્રફળ શોધો, લંબાઈ ગુણ્યા લંબાઈ, 1 ગુણ્યા 1 કરો તો જવાબ મળે 1 ચોરસ મીટર. તો આપણો સાચો જવાબ આવશે ડી. પ્રશ્ન 44, જો એક ખોખામાં
વધુમાં વધુ 24 પુસ્તકો સમાઈ શકે તો આવા 576 પુસ્તકો મૂકવા માટે કેટલા ખોખાની જરૂર પડે? ભાગાકાર કરવાનો છે 576 ભાગ્યા 24, તો આપણને જવાબ મળશે 24. આપણો ડી જવાબ આવે 24. પ્રશ્ન 45, 4,567,000 ને અંકમાં કેવી રીતે લખાય? તો એમાં જવાબ આવશે સી, 4,567,000 આ રીતે લખી શકાય. પ્રશ્ન 46, 8 અને 16ના સામાન્ય અવયવોની સંખ્યા કેટલી છે? 8 અને 16 બંનેના સરખા સામાન્ય અવયવ કયા કયા છે? 1, 2, 4, 8 આટલા છે, કુલ 4. તો આપણો સાચો જવાબ આવશે બી, 4. પ્રશ્ન 47, ઘડિયાળમાં 8 વાગે બનતો ખૂણો કેવો હોય છે? 8 વાગે કેવો ખૂણો બને? 90 કરતાં થોડોક મોટો બને, આમ સીધો ખૂણો ના બને, થોડોક મોટો ખૂણો બને, ગુરુકોણ બને. તો આપણો સાચો જવાબ આવશે ડી, ગુરુકોણ. પ્રશ્ન 48, 6/10 નું દશાંશ સ્વરૂપમાં રૂપાંતર કરો, પોઈન્ટ રૂપે લખો. નીચે 1 0 છે એટલે એક સંખ્યા પછી પોઈન્ટ મૂકો તો જવાબ મળે 0.6. તો આપણો સાચો જવાબ આવશે બી, 0.6. પ્રશ્ન 49, એચ મૂળાક્ષરમાં કેટલા ખૂણા બને છે? 4 ખૂણા બને, તમે જુઓ. તો આપણો સાચો જવાબ આવશે સી, 4. પ્રશ્ન 50, હદની લંબાઈને શું કહેવામાં આવે છે? હદની લંબાઈ એટલે કે બધી બાજુનો એક રાઉન્ડ મારો એને હદ કહેવાય. તો એની લંબાઈને શું કહેવાય? પરિમિતિ. તો આપણો સાચો જવાબ આવશે સી, પરિમિતિ. પ્રશ્ન 51, આપેલ સમબાજુ ત્રિકોણમાં ઘેરા કરેલ સી ભાગ એ મૂળ સમબાજુ ત્રિકોણનો કેટલામો ભાગ દર્શાવે છે? જુઓ, કુલ કેટલા ભાગ છે? 4 ભાગ છે. અને કેટલામાં લીટી દોરેલી છે? 1માં. તો કેટલો ભાગ થયો? 1/4. તો આપણો સાચો જવાબ આવશે ડી, 1/4. પ્રશ્ન 52, એક શાળાએ દર 3જા મહિને એક સામાયિક બહાર પાડવાનું નક્કી કર્યું છે. જો પ્રથમ સામાયિક તે જાન્યુઆરી મહિનામાં બહાર પાડે તો ત્રીજી સામાયિક કયા મહિનામાં બહાર પાડશે? દર 3 મહિને પાડવાનું છે. તો પહેલું સામાયિક ક્યારે આવ્યું? જાન્યુઆરીએ. તો હવે પછી ક્યારે આવશે? 3 મહિના પછી, એપ્રિલમાં. અને પછી ક્યારે આવશે ત્રીજી વખત? વળી 3 મહિના ઉમેરો એટલે જુલાઈ મહિનો આવે. તો આપણો સાચો જવાબ આવશે એ, જુલાઈ. પ્રશ્ન 53, આપેલી આકૃતિમાં જે માણસ છે એને મંદિરે પહોંચવા કઈ કઈ દિશામાં ચાલવું પડે? તો જુઓ, સૌથી પહેલાં માણસને કઈ દિશામાં જવું પડે? પશ્ચિમમાં. પછી ક્યાં જવું પડે? ઉત્તરમાં. વળી પાછું પૂર્વમાં. અને વળી પાછું ક્યાં જવું પડે? ઉત્તરમાં. તો શું જવાબ આવે? પશ્ચિમ, ઉત્તર, પૂર્વ, ઉત્તર. પણ આવો કોઈ વિકલ્પ છે નહીં. એટલા માટે આ 4માંથી એક પણ જવાબ સાચો છે નહીં. સાચો જવાબ શું આવે? પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને ઉત્તર આટલી દિશામાં ચાલવું પડે. પ્રશ્ન 54, આખી આકૃતિ થાય તો 5 લખોટી અને આ રીતે અડધી આકૃતિ થાય તો 2 લખોટી. તો નીચે જે આકૃતિઓ આપેલી છે એમાં કુલ કેટલી લખોટી થાય? તો જુઓ, આખી આકૃતિઓ કેટલી છે? 1, 2, 3, 4 ને 5. તો 5 × 5 એટલે 25. અને બીજી અડધી આકૃતિ 1 છે એટલે બીજી 2. તો 25 + 2 એટલે 27 થાય. તો આપણો સાચો જવાબ આવશે સી, 27. પ્રશ્ન 55, આપણને જે આકૃતિ આપેલી છે એમાં જુદા જુદા શહેરોનું તાપમાન દર્શાવેલું છે. અને આપણને પ્રશ્ન પૂછ્યો છે કે કયા શહેરનું તાપમાન સૌથી ઓછું છે? તો જો આકૃતિમાં જુઓ, સૌથી નીચી લીટી કોની છે? સુરતની. તો આપણો સાચો જવાબ આવશે ડી, સુરત. પ્રશ્ન 56, એક લંબઘનની લંબાઈ 10 સેમી છે, પહોળાઈ 5 સેમી છે અને ઊંચાઈ 4 સેમી છે. તો તેનું કદ કેટલું થાય? માત્ર ગુણાકાર ત્રણેયનો, 10 × 5 × 4. તો જવાબ મળે 200. તો આપણો સાચો જવાબ આવશે એ, 200 ઘન સેમી. પ્રશ્ન 57, એક જંગલમાં કુલ 21,000 વૃક્ષો હતા. નવા વૃક્ષોનું વાવેતર કર્યા બાદ કુલ 23,520 વૃક્ષો થયા. તો કુલ કેટલા નવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું? તો આપણે બાદબાકી કરવી પડે. 23,520 ઓછા 21,000 તો જવાબ મળે 2,520. તો આપણો સાચો જવાબ આવશે બી,
2520। પ્રશ્ન 58, વર્તુળના 8 સરખા ભાગ કર્યા બાદ દરેક ભાગ વર્તુળનો ખાલી જગ્યા ભાગ બને. 8 ભાગ કરો તો શું ભાગ બને? 1/8. તો આપણો સાચો જવાબ આવશે સી, 1/8. પ્રશ્ન 59, કયા આકારને અડધો, ત્રીજો, ચોથો કે છઠ્ઠો ભાગ ફેરવતા તે આકાર હંમેશા સરખો દેખાય? આ 4 આકૃતિમાંથી કયો ભાગ સરખો દેખાય? તો જવાબ આવશે ડી, વર્તુળ. ગમે એટલો ભાગ ફેરવો સરખો જ દેખાય. પ્રશ્ન 60, સાપ સીડીની રમતમાં આવતો પાસો કયો આકાર કહેવાય? આપણે જે સાપ સીડી રમીએ એમાં જે પાસો આવે એ કયો આકાર કહેવાય? તો આપણો સાચો જવાબ આવશે એ, સમઘન. પ્રશ્ન 61, મને ઓળખો, મારે બાહ્ય કાન હોતા નથી, હું માત્ર જમીન પરની ધ્રુજારીને અનુભવું છું અને તે રીતે સાંભળું છું. તો કોણ આવશે? તો જવાબ આવશે બી, સાપ. પ્રશ્ન 62, 3 પ્રવેશદ્વાર વાળી વાવ એટલે? જુદા જુદા જે વાવના પ્રકાર છે એમાં 3 પ્રવેશદ્વાર વાળી વાવ હોય એને કઈ વાવ કહેવાય? તો જવાબ આવશે બી, જયા. પ્રશ્ન 63, વિશ્વધા જૂનાગઢ શહેરના પ્રવાસે જાય છે તો તે નીચે પૈકી કયા સ્થળની મુલાકાત લેશે? આ 4 જુદા જુદા સ્થળ છે એમાંથી કયું સ્થળ જૂનાગઢમાં આવેલું છે? તો આપણો સાચો જવાબ આવશે બી, અડીકડી વાવ. પ્રશ્ન 64, ચાંગપા જાતિ માટે નીચે પૈકી કયું વિધાન બંધ બેસતું નથી એટલે કે ખોટું છે? આ 4 વિધાન છે એમાંથી કયું વિધાન ચાંગપા જાતિને લાગુ પડતું નથી? તો એમાં જવાબ આવશે ડી, તેઓ નદી કિનારે વસવાટ કરવાનું પસંદ કરે છે. આ એમને લાગુ પડે નહીં. પ્રશ્ન 65, લદ્દાખને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? લદ્દાખને બીજા કયા નામે ઓળખીએ છીએ? તો એમાં જવાબ આવશે બી, ઠંડુ રણ. પ્રશ્ન 66, ઉંબાડિયું શાકની વિશેષતા કઈ નથી? આ 4 ઓપ્શન છે એમાંથી કઈ વિશેષતા ઉંબાડિયું છે જે ઉંબાડિયું બનાવીએ એને લાગુ પડે નહીં? તો એમાં આપણો સાચો જવાબ આવશે એ, કોલસાના અંગારામાં શાકભાજી શેકવામાં આવે છે. આ રીતે ઉંબાડિયું કરવામાં આવતું નથી એટલા માટે કઈ વિશેષતા લાગુ પડતી નથી? એ, પહેલી વિશેષતા. પ્રશ્ન 67, બાજરીના બીજની જાળવણી કરવા માટે કઈ વનસ્પતિના પાનનો ઉપયોગ કરવામાં આવે છે? બાજરીના બીજની જાળવણી કરવી હોય તો એમાં કઈ વનસ્પતિના પાંદડા મૂકવા પડે? તો એમાં જવાબ આવશે સી, લીમડો. પ્રશ્ન 68, કુદુક ભાષાના તોરંગ શબ્દનો અર્થ શું થાય? કુદુક ભાષામાં જે તોરંગ શબ્દ છે એનો અર્થ શું થાય? તો આપણો સાચો જવાબ આવશે બી, જંગલ. પ્રશ્ન 69, શિયાળામાં લેવાતા પાક ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. જે શિયાળાની ઋતુમાં લેવામાં આવે એને કયો પાક કહેવાય? તો એમાં જવાબ આવશે બી, રવિ. પ્રશ્ન 70, તમે સૂર્યાસ્ત જોઈ રહ્યા છો તો તમારો જમણો હાથ કઈ દિશા તરફ હશે? સૂર્યાસ્ત એટલે કે સૂર્ય આથમી રહ્યો છે, કઈ દિશામાં આથમે? પશ્ચિમમાં. તો તમારો જમણો હાથ કઈ દિશામાં હોય? ઉત્તરમાં. તો આપણો સાચો જવાબ આવશે એ, ઉત્તર દિશા. પ્રશ્ન 71, હેત્વીબેન લીલા શાકભાજી, બીટ અને આમળા ખાય છે તો તેનામાં કયા તત્વોનું પ્રમાણ વધુ હશે? તો આપણો સાચો જવાબ આવશે ડી, લોહ તત્વ. પ્રશ્ન 72, સજીવ ખેતીથી જમીનની અંદર કયા સજીવનું પ્રમાણ વધે છે? તમે સજીવ ખેતી કરો, કુદરતી ખેતી, તો જમીનમાં કયા સજીવનું પ્રમાણ વધે? તો જવાબ આવશે બી, અળસિયા. પ્રશ્ન 73, ભૂમિકભાઈને ભારતમાં હાઉસબોટમાં નિવાસ કરવો છે તો ભૂમિકભાઈ કયા સરોવરમાં જશે? હાઉસબોટ ક્યાં જોવા મળે? તો આપણો સાચો જવાબ આવશે સી, દાલ સરોવર. પ્રશ્ન 74, આરોહીને મેલેરિયા થયો છે એ કઈ રીતે જાણી શકાય? આપણને મેલેરિયા થયો હોય એ કઈ રીતે જાણી શકાય? તો જવાબ આવશે એ, લોહીના પરીક્ષણથી. પ્રશ્ન 75, નીચેનામાંથી કયું રાજ્ય દરિયાઈ સીમા ધરાવે છે? આ 4 રાજ્યો છે, રાજસ્થાન, બિહાર, ઓડિશા, મધ્યપ્રદેશ. તો કયા રાજ્યની આજુબાજુ દરિયો છે?
તો આપણો સાચો જવાબ આવશે સી, ઓડિશા. પ્રશ્ન 76, બચેન્દ્રી પાલનું નામ શાના માટે જાણીતું છે? બચેન્દ્રી પાલ આ ચારમાંથી શેની સાથે સંકળાયેલા છે? તો જવાબ આવશે એ, પર્વતારોહણ. પ્રશ્ન 77, તમે કેવા ઈંધણથી ચાલતી કાર બનાવશો કે જે ખૂટવાની ચિંતા જ નહીં રહે? આ ચારમાંથી કયું ઈંધણ ક્યારેય ખૂટે જ નહીં? તો તમને તરત જ ખબર પડી જાય. જવાબ આવશે ડી, સૂર્યપ્રકાશ. પ્રશ્ન 78, નીચેના પૈકી કાચું હોય તો ડૂબે અને પાકું હોય તો તરે છે. આ ચારમાંથી એવું કયું ફળ છે કે કાચું હોય તો ડૂબે અને પાકું હોય તો તરે? તો આપણો સાચો જવાબ આવશે એ, લીંબુ. પ્રશ્ન 79, નીચે પૈકી કયું વિધાન સાચું નથી? આ ચાર વિધાન છે એમાંથી કયું વિધાન સાચું નથી એટલે કે ખોટું છે? તો જવાબ આવશે ડી, કૂતરા બીજા કૂતરાને તેમના પરસેવાની ગંધ દ્વારા ઓળખી શકે છે. આ વિધાન સાચું નથી. પ્રશ્ન 80, ધરતીકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ? આ ચાર ઓપ્શન છે, આમાંથી આપણે શું ન કરાય? તો આપણો સાચો જવાબ આવશે એ, ખુરશી કે બેન્ચ પર બેસી જવું. ખુરશી કે બેન્ચ ઉપર બેસાય નહીં. પ્રશ્ન 81, તમારે ખાલી જગ્યા કામ છે સ્મિતાબેનનું કે દક્ષાબેનનું? તો શું કહેવાય? મારું, કોનું, કોને, તેનું? તો જવાબ આવશે બી, કોનું. તમારે કોનું કામ છે એ રીતે કહી શકાય. એટલે આપણો સાચો જવાબ છે બી, કોનું. પ્રશ્ન 82, નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? હોશિયાર શબ્દની જોડણી આપણે શોધવાની છે સાચી હોય એવી. તો આ ચાર ઓપ્શનમાંથી કઈ જોડણી સાચી છે? તો સાચો જવાબ આવશે એ, હોશિયાર. આ પહેલી જોડણી છે તે સાચી છે. પ્રશ્ન 83, નીચે આપેલ વાક્યમાંથી કઈ ક્રિયા થઈ ગઈ છે? કે આ ચાર ઓપ્શનમાંથી કઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે? તો એમાં સાચો જવાબ આવશે બી, મેં કચરો કચરાપેટીમાં નાખ્યો. આ ક્રિયા છે એ પૂરી થઈ ગઈ છે. પ્રશ્ન 84, નીચે પૈકી કઈ જોડ અલગ છે? જુઓ, સરિતા તો નદી, ઝાડ તો વૃક્ષ, ભય તો અભય અને જળ તો પાણી. તો અલગ પડતી જોડ કઈ છે? તો આપણો સાચો જવાબ આવશે સી, ભય તો અભય. શા માટે? કારણ કે આ વિરોધી શબ્દ છે અને બાકીના ત્રણેય છે એ કેવા છે? સમાનાર્થી શબ્દો છે. પ્રશ્ન 85, નીચેનામાંથી કયું વાક્ય બહુવચનવાળું નથી? આ ચારમાંથી કયું વાક્ય બહુવચનવાળું નથી એટલે કે એક વચનવાળું છે? તો આપણો જવાબ આવશે બી, મેં જામફળ ખાધું. પ્રશ્ન 86, નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? સરસ, ફોરમ, સમસ્યા, સુરત. તો આમાંથી કયો અલગ પડે? તો જુઓ, એક તો સમસ્યા આપણને અલગ લાગે, બાકીના બધા છે એ એક પ્રકારના વિશેષણો છે, પણ સમસ્યા છે એ અલગ જ શબ્દ છે. અને ફોરમ કે સુગંધ તો એ પણ અલગ પડે. તો આમાં બે જવાબ સાચા પડશે, બી અને સી બંને સાચા છે. ફોરમ પણ સાચું છે અને સમસ્યા પણ સાચું છે. પ્રશ્ન 87, નીચે આપેલ વાક્યમાં સર્વનામ શોધો. આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે. આમાંથી સર્વનામ કયું છે? ઓપ્શન જુઓ, જળને સાચવશે, માટે, જળ. તો આ ચારમાંથી એક કઈ સર્વનામ નથી, કારણ કે સર્વનામ કયું છે? આપણે, જે ઓપ્શનમાં આપેલું નથી. તો આ ચારે ચાર ઓપ્શન ખોટા છે. આપણો સાચો જવાબ આવશે આપણે. સર્વનામ કયું છે? આપણે. પ્રશ્ન 88, રમા સાયકલ ચલાવતી હતી. રમાની જગ્યાએ રમેશ લખતા કયું વાક્ય સાચું બનશે? રમા કાઢી નાખો અને અહીંયા રમેશ લખી નાખો તો કઈ રીતે વાક્ય બને? રમેશ સાયકલ ચલાવતો હતો. તો આપણો સાચો જવાબ આવશે ડી, રમેશ સાયકલ ચલાવતો હતો. પ્રશ્ન 89, આપેલ વિકલ્પોમાંથી કયા શબ્દના વિકલ્પોમાં ભૂલ છે? આ ચારે ચાર ઓપ્શન જુઓ એટલે તમને તરત જ ખબર પડી જાય કે કયા વિકલ્પમાં ભૂલ છે. તો આપણો સાચો જવાબ આવશે સી, સરોવર અને રવસોર. કારણ કે બાકીના ત્રણેય ઓપ્શન છે એમાં ખાલી શબ્દો આડાઅવડા થયા છે, પણ આમાં તો શબ્દ જ ફેરવી નાખ્યો છે કે શબ્દ આડાઅવડા થયા નથી પણ શબ્દને ફેરવી નાખ્યા છે. તો કયા વિકલ્પમાં ભૂલ છે? સી,
ત્રીજા ઓપ્શનમાં ભૂલ છે. પ્રશ્ન 90 જોડકા જોડતા કયો ક્રમ સાચો બને? આપણે જોડકા જોડવાના છે તો કયો સાચો ક્રમ બને? તો જવાબ આવશે એ. પહેલું મુલાકાત થતાં તો એની સામે આવે ચોથું કે મુલાકાત થતાં સાથે ભણતા હતા તે યાદ આવ્યું. બીજું ગઈકાલે જ મેં તો એમાં આવે નવી સાયકલ ખરીદી તો બીજામાં પહેલું. પછી ત્રીજું પુસ્તક લેવા હરોળમાં ઊભા રહ્યા તો ત્રીજામાં બીજું અને ચોથામાં ત્રીજું. તો આપણો સાચો જવાબ આવશે એ. પ્રશ્ન 91 ભારત મારો દેશ છે. આ વાક્યમાં ભારત કઈ સંજ્ઞા દર્શાવે છે? તો ભારત વ્યક્તિવાચક સંજ્ઞા છે તો આપણો સાચો જવાબ આવશે એ વ્યક્તિવાચક સંજ્ઞા. પ્રશ્ન 92 નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો. આપણે સાથે મળીને કામ કરીએ તો આ વાક્યમાં સર્વનામ કયું છે? આપણે. તો આપણો સાચો જવાબ આવશે બી આપણે. પ્રશ્ન 93 તેણે આકાશમાં વિમાન જોયું ખાલી જગ્યા તે ખુશ થઈ ગયો. તો આ ચાર ઓપ્શનમાંથી તમે શું મૂકશો? તેથી. તેને આકાશમાં વિમાન જોયું તેથી તે ખુશ થઈ ગયો. તો 93માં આપણો સાચો જવાબ આવશે સી તેથી. પ્રશ્ન 94 ચલ નીચે ઉતર મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. આ વાક્યમાં કયો ભાવ રહેલો છે? તો ગુસ્સો. તરત જ આપણને ખબર પડી જાય તો આપણો સાચો જવાબ આવશે સી ગુસ્સો. પ્રશ્ન 95 મેં એક કાળા રંગની પતંગ ખરીદી. રેખાંકિત શબ્દને ઓળખો કાળા રંગની. તો કાળા એ શું છે? વિશેષણ છે તો આપણો સાચો જવાબ આવશે એ વિશેષણ. પ્રશ્ન 96 નીચે આપેલ સમાનાર્થી શબ્દની કઈ જોડ સાચી છે? આ ચારમાંથી કઈ જોડ સાચી છે? તો સાચો જવાબ આવશે બી બક્ષિસ તો ભેટ એ સાચું છે. પ્રશ્ન 97 વાતાવરણ શબ્દમાંથી કયો શબ્દ બનતો નથી? આ નીચે ચાર ઓપ્શન છે એમાંથી કયો શબ્દ વાતાવરણમાંથી ન બને? તો આપણો સાચો જવાબ આવશે ડી રમણ. આ રમણ શબ્દ છે એ વાતાવરણના અક્ષરોમાંથી બને નહીં. પ્રશ્ન 98 બરસાતીમ શબ્દ ઓળખો. શબ્દને આડાઅવળા અક્ષરો કરી નાખ્યા છે. તમે અક્ષરો બરાબર ગોઠવો તો કયો શબ્દ બને? સાબરમતી. તો આપણો સાચો જવાબ આવશે સી સાબરમતી. પ્રશ્ન 99 ખાલી જગ્યામાં યોગ્ય પ્રત્યય મૂકો. તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થી ખાલી જગ્યા પુસ્તક આપી મને આનંદ થશે. તો જિજ્ઞાસુ વિદ્યાર્થી ને આવે. તો 99મો પ્રશ્ન છે એમાં આપણો સાચો જવાબ આવશે બી ને. પ્રશ્ન 100 આખો દિવસ મોબાઈલમાં ગેમ રમ્યા કરવાની આદતને કારણે જયવલની મમ્મી તેનાથી કંટાળી ગઈ હતી. આ લીટી દોરેલ શબ્દને સ્થાને એના જેવો અર્થ દર્શાવતો રૂઢિપ્રયોગ જણાવો. કંટાળી ગઈ હતી એવો અર્થ આ ચાર ઓપ્શનમાંથી કયા રૂઢિપ્રયોગનો થાય? તો આપણો સાચો જવાબ આવશે સી વાજ આવી ગઈ હતી. પ્રશ્ન 101 વિલોમ શબ્દો કી ગલત જોડ પહચાનિए. જો બડા છોટા, સચ જૂઠ, નેક બેઈમાન, પાસ સમીપ. તો આમાંથી કયા શબ્દો વિરોધી શબ્દ નથી? તો આપણો સાચો જવાબ આવશે ડી પાસ સમીપ કારણ કે એ બંને શબ્દો સમાનાર્થી શબ્દો છે. પ્રશ્ન 102 મહેશ ખા રહા હૈ. પ્રશ્ન વાક્ય બનાવતી વખતે રેખાંકિત શબ્દની જગ્યાએ કયો વિકલ્પ આવશે? તમે મહેશ શબ્દ કાઢી નાખો તો અહીંયા શું મૂકવું પડે? કોણ ખા રહા હૈ. તો આપણો સાચો જવાબ આવશે બી કોણ. પ્રશ્ન 103 લિંગ પરિવર્તન કીજીએ. બાઘનું લિંગ પરિવર્તન કરો તો શું થાય? તો એમાં જવાબ આવશે ડી बाघिन. प्रश्न 104 दिए गए वर्णों का उपयोग करके कौन सा शब्द नहीं बनेगा? जो काउंस में आपेलू है क म प ल र आ अक्षरों तमे उपयोग करो तो आ नीचेना चार ऑप्शन में कयो शब्द न बने? तो आपणो साचो जवाब आवशे डी कसम. आ कसम शब्द बने नहीं. प्रश्न 105 गलत मुहावरे की जोड़ी पहचानिए. आ चार आपने मुहावरा आपेला छे तो आ चार ऑप्शन में कई जोड़ खोटी है? तो आपणो साचो जवाब आवशे ए नेक रास्ते पर चलना. तो गलत रास्ते पर चलना आ अर्थ साचो छे नहीं, खोटू छे. एटला माटे साचो जवाब आवशे
ए। प्रश्न 106 विशेषण पहचानिए। गिलास में थोड़ा दूध है। आमा विशेषण कयुं छे? तो आपणो जवाब आवशे सी, थोड़ा। प्रश्न 107 दिए गए शब्दों में से गलत जोड़ी पहचानिए। आ 4 ऑप्शन छे, एमांथी कई जोड़ खोटी छे? तो बी अने डी बंने खोटी छे। जुओ, सदरी तो झाकर एवुं थाय नहीं, पछी अपराध तो उपहार एवुं पण थाय नहीं। तो बंने जवाब साचा छे, बी पण साचुं अने डी पण साचुं, कारण के बंने जोड़ खोटी छे। प्रश्न 108 वचन बदलिए। केला, केलानुं तमे बहुवचन करो तो शुं थाय? जवाब आवशे सी, केले। प्रश्न 109 43 के लिए सही शब्द है। हिंदी में 43 ने कई रीते बोलाय? हिंदी में जे 43 अंक छे एनी साची जोड़णी कई छे? तो आ 4 ऑप्शन छे ए बधा खोटा छे। साची जोड़णी शुं थाय? 43। 43 आज बी ऑप्शन छे ने ई रीतनी जोड़णी थाय, पण उपर अनुस्वार आवे। तो आ 4 मांथी एकय जोड़णी साची छे नहीं, बधा ऑप्शन खोटा छे। जुओ, साचो जवाब मैं लखेलो छे 43। आ रीते लखी शकाय। प्रश्न 110 आंखों का तारा बनना का अर्थ क्या है? आंखों का तारा बनना। तो 4 मांथी कयो जवाब आवे? तो साचो जवाब आवशे सी, बहुत प्यारा बनना। प्रश्न 111 प्लूरल ऑफ ऑक्स इज। आ ऑक्स छे एनुं प्लूरल शुं थाय? तो एमां जवाब आवशे डी, ऑक्शन। प्रश्न 112 पायल इज खाली जग्या ए रंगोली। सिलेक्ट ए प्रॉपर वर्ड फॉर्म। तो पायल इज मेकिंग ए रंगोली, मेकिंग शब्द आवे। तो आपणो साचो जवाब आवशे बी। प्रश्न 113 जो आपने जुदा जुदा शब्दों छे आडावड़ा थई गया छे, आपणे ए शब्दोने बराबर गोठवी अने साचुं वाक्य बनाववानुं छे। तो कई रीते वाक्य बने? तो वाक्य बने प्रिया प्लेड क्रिकेट यस्टरडे। तो पहला तीजू आवे, पछी पहलू, पछी बीजू, पछी चौथुं। तो आपणो साचो जवाब आवशे सी, 3 1 2 4। आ रीते आपणे शब्दोने गोठवीए तो साचुं वाक्य बने। प्रश्न 104 सिलेक्ट द करेक्ट स्पेलिंग। सिलिंडर शब्दनो आ 4 ऑप्शन छे, एमांथी कयो स्पेलिंग साचो छे? तो एमां जवाब आवशे ए, आ पहलो स्पेलिंग साचो छे। प्रश्न 115 द क्लास इज क्लीन। सिलेक्ट ऑपोजिट फॉर द अंडरलाइन वर्ड क्लीन। आ क्लीन शब्द छे एनो विरोधी शब्द आपणे शोधवानो छे। तो कयो आवे? तो जवाब आवशे ए, डर्टी। प्रश्न 116 धीस इज ए नीफ। सिलेक्ट करेक्ट प्लूरल सेंटेन्स के बहुवचन वाळुं वाक्य कयुं छे? आपणे जे आ वाक्य आपेलुं छे एनुं बहुवचन में फेरवो तो शुं थाय? तो एमां जवाब आवशे बी। आ बीजुं वाक्य छे ए रीते तमे बहुवचन में बनावी शको। प्रश्न 117 रेलवे स्टेशन शब्दना मूळाक्षर परथी नीचेनामांथी कयो शब्द बनतो नथी? तो एमां जवाब आवशे सी, स्टॉप। आ स्टॉप शब्द छे ए रेलवे स्टेशनना मूळाक्षरमांथी बने नहीं। प्रश्न 118 लास्ट संडे आई खाली जग्या ध जू। तो एमां जवाब आवशे ए, विजिटेड, कारण के भूतकाळनुं वाक्य छे। तो एमां विजिटेड ईडी वाळुं आवे। प्रश्न 119 योग्य पदक्रम वाळुं वाक्य पसंद करो। बराबर साचुं वाक्य कयुं छे आ 4 ऑप्शन मांथी? तो आपणो साचो जवाब आवशे डी, मयूर इज क्लिम्बिंग ए ट्री। आ साचुं छे। प्रश्न 120 छेल्लो प्रश्न देर आर 4 शॉप्स खाली जग्या ध शॉपिंग सेंटर। शॉपिंग सेंटर नी अंदर दुकान क्या होय? अंदर। तो इन। तो आपणो साचो जवाब आवशे बी, इन। तो मित्रों आ हतुं कॉमन प्रवेश परीक्षा धोरण 5 2024 નું पेपर। आ पेपरना बधा ज प्रश्नों 120 प्रश्नों तमे बराबर पाका करी लेजो, जेथी आवनारी परीक्षा में तमारे खूब सारा एवा मार्क्स आवे अने तमे पण परीक्षा में पास थई जाओ। तो मित्रों जो आ विडियो तमने पसंद आव्यो होय तो विडियो लाइक करजो, तमारा बीजा मित्रों ने शेर करजो अने तमे जो मारी चेनल पर पहली वार आव्या होय तो मारी चेनल सब्सक्राइब करी बाजू में आवेलू बेल आइकन प्रेस करी लेजो,
જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.